રામ નારાયણ રામ. આકાશ, પ્રકૃતિ, ધરતી, ઊર્જા આ બધાને વારંવાર નમન કરવું જોઈએ. રામ નારાયણ રામનો સતત જાપ કરવો જોઈએ, કારણ કે આ બીજ મંત્રમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. આકાશમાંથી ઊર્જા પ્રાપ્ત કરીને પ્રકૃતિની રચના થઈ છે અને પ્રકૃતિમાંથી જ આપણે બધા બન્યા છીએ અને જોડાયેલા છીએ. આકાશમાં જ બધા નક્ષત્રો બને છે, તારા બને છે. સૂર્યથી પણ અનેક ગણા મોટા નક્ષત્રો આકાશમાં છે. જ્યારે સૃષ્ટિની રચના થઈ હતી ત્યારે તે એક અણુ જેટલી નાની હતી, પરંતુ ધીમે ધીમે તેનો વિકાસ થતો ગયો અને સૃષ્ટિ વિશાળ બનતી ગઈ. આ ધરતી પર લગભગ 800 કરોડ લોકો રહે છે. તેમનો સારો શરીર રામ નારાયણ રામથી બનેલો છે, જેમાં પંચમહાભૂતો સમાયેલા છે. એ પંચભૂતોથી જ આપણે ઊર્જા અને વિવેક પ્રાપ્ત કરીએ છીએ. એ વિવેક આપણને જીવનનો સાચો અર્થ સમજાવે છે કે જીવન કેવી રીતે અને કયા રીતે જીવવું જોઈએ. સમાજમાં ઘણા જ્ઞાની લોકો છે, પણ તેઓ અજ્ઞાનીની જેમ વર્તે છે. આ બધાને ક્યારે સમજ પડશે? તેઓ ક્યારે સાચા મનુષ્ય બનશે? વગર સૂર્યના કોઈ જીવિત રહી શકે છે. વગર હવામાં આપણે જીવિત રહી શકીએ. વગર ઓક્સિજન આપણે રહી શકીએ. બધું ઇકો બેલેન્સ હોય છે. શું વૃક્ષો ઉદ્ભિદોનું કોઈ મૂલ્ય નથી? શું ફક્ત મનુષ્યને જ હક છે? આપણે જે વૃક્ષોથી ફળ તોડી લઈએ છીએ, ફૂલો તોડી લઈએ છીએ, શું તેમને દુઃખ થતું નથી? જરા વિચાર કરો કે કોઈ વૃક્ષ અથવા છોડ આવીને તમારા માથાના વાળ તોડી લે અને કહે કે અમને જોઈએ છે. કોઈ છોડ કહે કે અમને તમારા બધા વાળ ખૂંટાડવા છે, તો આપણી હાલત શું થશે? જો તમારું ફળફૂલો જોઈએ છે, તો વિનંતી કરીને માંગો. કોઈ ક્યારે માંગીને વૃક્ષ પાસેથી ફળ લે છે? જો એવું વર્તન મનુષ્ય સાથે કરવામાં આવે તો શું હાલત થશે? દરેક વ્યક્તિએ પોતાનું જીવન મૂલ્યવાન બનાવવા માટે રામ નારાયણ રામનો જાપ કરવો જોઈએ. આ જાપ વ્યક્તિના જીવનને સરળ બનાવે છે, જીવનમાં આવનારી અડચણોને અટકાવે છે અને તેનો સામનો કરવામાં મદદરૂપ થાય છે. આ જાપથી વ્યક્તિને સમજ પડે છે કે તે ધરતી પર શા માટે આવ્યો છે અને તેનો કર્તવ્ય શું છે. જો તમે તમારું કર્તવ્ય નહીં સમજો, તો તમે ક્યારે પોતાનું કે બીજાનું ભલું નહીં કરી શકો. પ્રકૃતિએ તમને ધરતી પર એ માટે મોકલ્યા છે કે તમે દેશના દરેક ખૂણામાં એ વાત પહોંચાડી શકો કે રામ નારાયણ રામના જાપથી લોકોમાં એક અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે. રામ નારાયણ રામ એવા અદ્ભુત નામ છે કે જેમનું જાપ કરતા જ આપનું સ્વસ્થી સાક્ષાત્કાર થવા લાગે છે. જો તમે હજી સુધી તમારા અંતર્મનથી, તમારી પોતાની શક્તિઓથી રૂબરૂ ન થયા હોવ, જો તમે તમારી શક્તિઓને અને અંતરાત્માની અવાજને ઓળખવા માંગતા હોવ, તો હવે જ જોડાઈ જાવ રામ નારાયણ રામ નામ સાથે. પછી તમારા ફક્ત સપના જ પૂરા નહીં થાય, પણ તમે તમારા અંદર એક નવી ઊર્જાની અનુભૂતિ પણ કરશો.